હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા મજા જોઉં છું તમારો ઘરે પોતે ને આપણે આવીએ સિત્તોડગઢમાં. જો રાણો તો ન રમે પણ રાણાની પાઘડી નો રમે હો. જો બીજા મારા દોસ્તારો બેઠા છે. ફૂલ બાકાજી કે હાલો અત્યારે થોડો ખંભો દુખતો હતો એટલે માટી મોજમાં નહોતો. રાણો અહીંયા અગરબત્તી કરવા આવતો દરરોજ. હા જો મારા બધા દોસ્તાર, હે ગાઈસ, રાણો નો રમે પણ રાણાની પાઘડી નો રમે પૂરા મોજમાં આવી ગયેલા છે બધા ગુજરાતી. હો ગુજરાતી ફૂલ બાકાજી કા દીપુ જો દીપુરો લેવો પડે. જોઈ જા બધા ઠાઈમ તું ઠાઈમ જા કિલો છે. આ દીપુ છે. આ ભાઈ બંદર. હે ગાઈસ જો यहाँ 4 आपको क्या दिखेंगे। पहले आप देखोगे टावर ऑफ विक्ट्री विजय स्तंभ। सेकंड नीचे चलेंगे, भगवान शिव का एक मंदिर है सामने वाला। मंदिर के जस्ट पीछे की तरफ में एक पानी का कुंड है, जिस कुंड को कहते हैं समाधीश्वर महादेव मंदिर का कुंड। जो मंदिर છે આ તળાવ કયું હોય કયું છે દીપભાઈ તળાવ? હે કઈ યાદ છે તમને? ખબર કેનું છે? ખબર છે કેનું છે કે ખબર નથી? આ મારા મામા कहानियों का है जो अनिल भाई ने फोटा पड़ा है। ये हमारे किले का सबसे बहुत टैंक है, इसका नाम है गोमुख टैंक। रानी यहाँ नहाने सुरंग से आती थी। तो ये पानी कभी सूखता नहीं, बारिश का पानी है और स्टोन के ऊपर बना हुआ। नावा आवे ने फावा आवे ने कैसे બધું है। આ फोटा पाड़े છે। मैं तो फोटा पड़ा पाड़तो નથી કેમ કે मैं खाली ऐसे ही रहना था है। मारवाड़ी सीखना जाने का है। मारवाड़ी ये मारवाड़ी लोग बैठे हैं इधर। ये मारवाड़ी लोग હાલો નદીમાં નાવા જવાનું છે. હા પણ નદીમાં નાવા જવાનું છે. ચીકડો મારો છે ગમે તેમ. મામા આતંકવાદી આવી ગયા છે. મામા કે મજા આવે છે બધું. તો ચલો આપણે આપણું કામ કરી ભાગીએ ઘરે રહી. હવે બીજે ફરવા એક નથી બીજે જવાનું છે. નીકળી જશે ને કપડા મેચિંગ થાય છે. હા કાનભાઈ હરિયો આ બધા આ તો નાયો નથી ભાઈ એટલું ફરવાનું. આ તો નાયો નથી એટલી બધી ઉતાવળ થઈ ગઈ છે ફરવાની. બોલી પ્યારી તો આવો કઈક અંદરથી વ્યૂ છે. આવ્યા છે આમાં પડાય એવું ધ્યાન રાખવું પડે એવું છે બધું. चलो ऊपर खड़े रहो भाई साहब। કિલો જબરો છે ભાઈ, કાંઈ ઘટે ને એવો કિલો છે. ફોન પણ પકડી રાખવો પડશે. અનિલ હમણાં વયો હતા પડબી પલેલામાં. કિલ્લામાં રાજા મહારાજા બધા નાવા આવતા. જો આ સિત્તરગઢ નો કિલ્લો છે. અનિલભાઈ ફોટો પાડવા છે. ફોટો પાડી લો. હું તમારો કાળિયો પોતે ને આવડો સિત્તરગઢ છે. જુઓ એક નંબર સિટી છે, કાંઈ ઘટે એવું નથી. ને આવો તમે એકવાર ફરવા આવો સિત્તરગઢમાં. આ અમારા ગાઈડ સાહેબ છે. જો અનિલનો ફોટો પાડ લો. તો આપણા નીચે કિલ્લાની હેઠે હું તમને પાણી દેખાડતો છું. ત્યાં આવી ગયા છે. જો સામેના હું વિડીયો બનાવતો હતો. અહીં હું આવી ગયો છું. અમે વિડીયો બનાવતો. જો આમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે. સોમાહાનું પાણી છે ને માછલીને બહુ છે. જો સામેના હું વિડીયો બનાવતો હતો. સિત્તરગઢનો કિલ્લો છે. કિલ્લો હજી તો કેટલું બાકી છે. તમને આનો 2 ભાગ કરવા પડશે મારાથી એવું મને લાગે છે. એટલું સીડા તા ભે પડી ગઈ છે. રાજા મહારાજા ક્યાં જતા છે એમ કે કાનભાઈ એ તો ઘી ખાઈને હરખા છેલ્લા હોય. હાલો હા સડી ગયો. ફોટો શૂટે હાલે બધે ડું. બંધ છે કાચ. અલે 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 આપણે ઉદયપુર થી સાવરિયા શેઠ આવી જતા. ઓલું ક્યાં તો આપણે ઓલું મંદિર કયું તો નહીં સિત્તોરગઢ. ના સિત્તોરગઢ હતી. સાવરિયા શેઠ આવ્યા હતા. અમદી ગયા હતા ખાટુ શ્યામ હતું. કાલ જેતપુર ગયા, સિત્તોરગઢ ગયા. અત્યારે આવી ગયા છે સાવરિયા શેઠ. આ અમારા મામા છે. આ અનિલ, દીપભાઈ, મુકેશ અને હું તમારો કાળિયો પોતે. કાલ જતા જયપુર ને અત્યારે આવી જાય સિત્તોરગઢ થી સાવરિયા શેઠ મંદિર. તો આપણે અરજી માગવાની છે, પૂરી થઈ જાય તો બીજી વાર આવવાનું છે ફાઇનલી આપણે અહીંયા. ના જોવા મંદિર છે
અંદરનો નજારો તમને દેખાડી, જવા દે તો દેખાડે, દેખાડવા દે તો નકર પછી બધાને જય સાવરિયા શેઠ. આ ગેટમાં ગળી ગયા છે, અનિલ ને બંને બધા હાલ્યા આવે છે. જય સાવરિયા શેઠ. મંદિર બધા દર્શન પસંદ કરીએ છીએ. 2 વાગે ખુલશે એવું કહે છે બધા. કંઈક છે જ્યાં આપણે નામ નથી લેવું. જોવા જય સાવરિયા શેઠ મહારાજ की जय. सब कुछ तेरो सरकार, मेरा तो कुछ भी नहीं, मेरी गाड़ी मेरा बंगला सब ते कुछ तेरो सरकार. આપણે તો કંઈક આવી ગયા છે. ક્યાં આવ્યા મને ખબર નથી. હું તો જાગ્યો છે ને ઊભો કર્યો કે આપણે આવી ગયા છીએ. કેવું હોય ખબર નથી. શું છે એને ના ખબર. હલ્દી ઘાટી બલ્દી ઘાટી કંઈક ઘાટી હલ્દી ઘાટી જેવું કંઈક છે. હલ્દી ઘાટી જવાનું છે. આ કયું હોય ખબર. હમણાં તમને એક મસ્ત વ્યૂ દેખાડું. 1 નંબર એક વસ્તુ દેખાડું. તમે જોજો હમણાં. કાંઈ ઘટે નહીં. અરમાન ખુશ થઈ જાય છે તમારું. મારું તો ખુશ થઈ ગયું છે. રાયતો નહીં છે સસમાં પહેલો તમે દેખાડું. આમ જુઓ. હર મહાદેવ મહાદેવ. આપણે જવાનું છે મહાદેવ પાસે. ઓલા હરિહરી ક્યાં ગયા? આ તો મહાદેવની મૂર્તિ તો તમે જોવો કહો સચમાં પહેલો ભાઈ જોવા. મહાદેવ મહાદેવ મહાદેવ. મામા કઈ જગ્યા છે એ મામા? મામા કઈ જગ્યા છે? નાથ દ્વારા એવું કંઈક છે. હું તો ઊભો જ થયો છું. ઊભો થયો ને આવું બધું દેખાણું છે જોવા. હર મહાદેવ. મારે ઉપર ચડવાની તે કરે. ઉપર ચડવાના 1500 રૂપિયા છે. પણ આપણે ચડવું નથી કે નહીં મામા? ઓવા જોઈને 1500 રૂપિયા ચડવું તો ઘણું.